નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે દ્રષ્ટિ। પ્રજાસત્તાક દિવસની આપ સૌને ગુજરાત ન્યૂઝ પોરબંદર વતી હાર્દિક શુભકામનાઓ। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં 74મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી। પોરબંદર વાસીઓએ કર્યું મધદરિયે ધ્વજવંદન। પોરબંદરના બંગાળી પરિવારો 6 દાયકાથી કરે છે વસંત પંચમીની ઉજવણી। માં સરસ્વતી મૂર્તિની આરાધના બાદ દરિયામાં થશે વિસર્જન। બોટાદમાં બાળા પર દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે સૌરાષ્ટ્રભરમાં રોષ। ભાણવડ અને ધોરાજીમાં દેવી પૂજક સમાજે પાઠવ્યું આવેદન। પોરબંદરમાં નરસણ ટેકરી નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત। ઈજાગ્રસ્ત બનેલા બંને બાઇક ચાલકોને સારવારમાં ખસેડાયા। ચિમોતેરમાં પ્રજાસત્તાક દિનની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણી કુતિયાણા સરકારી હાઈસ્કૂલ ખાતે થઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર અશોક શર્માએ ધ્વજવંદન કરી પરેડ નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત જિલ્લાવાસીઓ પાસેથી પ્રજાસત્તાક દિનનું અભિવાદન ઝીલ્યું હતું। રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવ્યા બાદ પોરબંદર જિલ્લા કલેક્ટરે કુતિયાણા તાલુકાના ખીરસરા ગામના શહીદ લક્ષ્મીદાસ રાણીને યાદ કરી જણાવ્યું હતું કે આઝાદીના અમૃતકાળથી સુવર્ણકાળ સુધીમાં દેશને વધુ ઊંચે લઈ જઈ વધુ યોગદાન આપીએ તે ઈચ્છનીય છે। ઘર ઘર સુધી સમૃદ્ધિની લહેર પહોંચે, નાગરિકોની સુવિધા વધુ ઉચ્ચ બળવત્તર થાય, દરેક હાથને કામ અને દરેક લોકો સુધી પૂરતું અન્ન પહોંચે, તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે। પોરબંદર જિલ્લો ખેતી પ્રધાન હોય, કલેક્ટરે આ તકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો। તો ટીમ પોરબંદર દ્વારા તૈયાર કરાયેલા વિઝન પોરબંદર 2047 અંતર્ગત વિકાસના કામોના આયોજન અંગે રૂપરેખા પ્રસ્તુત કરી હતી। આ ઉપરાંત બંધારણના મહાન મૂલ્યોને આત્મસાત કરવા નાગરિકોને અપીલ કરવાની સાથે પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા કુતિયાણા તાલુકાના વિકાસ માટે ₹25 લાખના ચેકની રેપ્લિકા જિલ્લા આયોજન અધિકારીને આપી હતી। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। પોરબંદરમાં આજે તરવૈયા યુવાનો દ્વારા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કડકડતી ઠંડીમાં પણ દરિયામાં મધદરિયે પહોંચી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। પોરબંદરમાં શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક પર્વના દિવસે સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવે છે, જેમાં આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે કડકડતી ઠંડી વચ્ચે ચોપાટી ખાતેના દરિયામાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શ્રીરામ ક્લબની યુવા ટીમ દ્વારા દરિયામાં 500 મીટર દૂર જઈ રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। દરિયામાં ધ્વજવંદનના આ કાર્યક્રમને નિહાળવા ચોપાટી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ઉલ્લેખનીય છે કે દેશના યુવાનો સાહસિક બને, સમુદ્રનો ડર લોકોમાંથી દૂર થાય અને લોકો એડવેન્ચર સ્પોર્ટ્સનો લાભ લે, તેમજ લોકોમાં દેશભક્તિની ભાવના વધે, તેવા હેતુસર વર્ષમાં 2 વખત સમુદ્રમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના ભોલેનાથ ગ્રુપ દ્વારા પણ મધદરિયે બોટ મારફત ધ્વજવંદન કરાયું હતું, જેમાં આ સંસ્થાના સાહસિક યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। દેશભરમાં 74મા પ્રજાસત્તાક દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરમાં અશ્માવતી ઘાટ નજીક પણ દરિયામાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। પોરબંદરના અશ્માવતી ઘાટ નજીક મધદરિયામાં ખારવા સમાજના ભોલેનાથ ગ્રુપના યુવાનો દ્વારા ધ્વજવંદન કરાયું હતું અને રાષ્ટ્રગીત ગાઈને ધ્વજને સલામી આપી હતી। ભોલેનાથ ગ્રુપના યુવાનો દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રકારનું આયોજન કરી આન, બાન અને શાન સાથે મધદરિયે તિરંગો લહેરાવ્યો હતો,
જેમાં સંસ્થાના સાહસિક યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 74મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પોરબંદરના એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એરિયલ યોગાના માધ્યમથી અનોખી દેશભક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત દેશે યોગના માધ્યમથી સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ મેળવી છે. આજે જ્યારે દેશવાસીઓએ દેશભક્તિના રંગમાં રંગાઈને 74મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો હતો, ત્યારે પોરબંદરના એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓએ તિરંગાના 3 રંગ કેસરી, જે દેશ માટે વીરતા, ત્યાગ અને બલિદાન માટે તત્પર રહેવા સૂચવે છે, તે થીમ પર અનોખી ઉજવણી કરી હતી. જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓએ એરિયલ યોગાને તિરંગા થીમ પર વિવિધ યોગાસન પ્રસ્તુત કરી સમગ્ર દેશવાસીઓને 74મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોની આ પ્રસ્તુતિને લઈને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના યોગા અને ફિટનેસ ઇન્સ્ટ્રક્ટરો કેતન કોટિયા, સુરજ મસાણી, જયેશ ખેતરપાલ, મહેશ મોતીવરસ, સુનિલ ડાકે, અંજલિ ગંધ્રોકિયા, ધ્વનિ શલેટ, નિશા કોટિયા, મયુર ગોહેલ, નિશી ગોહેલ, કૃષ્ણા મહેતા, વિશાલ બલેજા અને આદિત્ય વાઢેર વગેરેએ બાળકોના અનોખા પ્રયાસને આવકાર આપ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદ્રાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં વિવિધ જગ્યાઓ પર આજે 74મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પોરબંદરમાં જિલ્લા પંચાયત કચેરીના કમ્પાઉન્ડ ખાતે પણ આ ઉજવણી થઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદ્રાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. તો જિલ્લા પંચાયત દ્વારા સ્ટ્રીટ ગામ અંતર્ગત ગ્રામ્ય પંચાયતોને રોકડ રકમ પુરસ્કાર આપવામાં આવ્યા હતા, તથા નિબંધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે અહીંયા પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે ખૂબ સરસ રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી અને આ તકે હું આપણા પ્રજાસત્તાક દિવસે જે બંધારણના ઘડવૈયાઓ છે તેમને ખાસ કરીને યાદ કરું છું. અને પોરબંદર કચેરી ખાતે આજે શ્રેષ્ઠ શિક્ષકો, ગ્રામ્ય અસ્મિતા યોજના અંતર્ગત શ્રેષ્ઠ સરપંચશ્રીઓ તેમજ નિબંધ સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થીઓના નંબર આવેલા હતા તેઓને રોકડ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે. અને આપના માધ્યમ દ્વારા હું પોરબંદરવાસીઓને પણ પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તો આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી 35 જેટલા શિક્ષકોને રાજ્ય કક્ષાથી મળતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની નજીક આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોય કચેરી ખાતે પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં વિવિધ કચેરી અને સ્કૂલ ખાતે 74મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો પોરબંદરના સાંદીપની નજીક આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોય ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ધ્વજવંદન બાળ કલ્યાણ સમિતિના સભ્ય ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં રહેતા બાળકો દ્વારા દેશભક્તિના ગીતો પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેશ ગાંધી સહિતના આગેવાનો અને આ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો બાળકોને નાસ્તો તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર દેશ જ્યારે દેશભક્તિના રંગે રંગાયું છે, ત્યારે પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલ નરવાઈ માતાજીના મંદિર ખાતે દેશભક્તિ અને ધાર્મિકતાનો સમન્વય જોવા મળ્યો હતો, જેમાં આઈસી નરવાઈ માતાજી મંદિર પર રાષ્ટ્રધ્વજ લહેરાવી અને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે પ્રજાસત્તાક દિનના પાવન અવસર પર ભારતના બંધારણના ઘડવૈયા
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવા જરૂરી બને છે. ત્યારે પોરબંદર અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાબુભાઈ પાંડાવદરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વસંત પંચમીના દિવસે પોરબંદરમાં વસતા બંગાળી પરિવારોએ સરસ્વતી માતાજીનું પૂજન કરી ઉજવણી કરી હતી, જેમાં માતાજીની સ્થાપના કરી પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં વસંત પંચમીના દિવસે બંગાળી પરિવાર દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. બંગાળી સમાજમાં વસંત પંચમીને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બંગાળી પરિવાર દ્વારા લાલ પેલેસ પાસે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે સરસ્વતી માતાજીનું સ્થાપન પણ કરવામાં આવ્યું હતું, જેમાં માં સરસ્વતીની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું. તો બીજા દિવસે પ્રતિમાનું સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. સરસ્વતી માતાજીની પ્રતિમાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો સાંજના સમયે બાળકો માટેની રમતગમત સહિતની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના બાળકોને પેન વડે ઓમ લખી અભ્યાસની શરૂઆત કરાવી શુકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે વિસર્જન રાખવામાં આવ્યું છે. આજે સરસ્વતી માતાજીને પ્રસાદ ધરી આરતી કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. સરસ્વતી માતાની પ્રતિમાને પ્રસાદી ઉપરાંત વિવિધ પુસ્તકો પણ ધરવામાં આવ્યા હતા. તો આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બંગાળી પરિવારની બહેનોએ સફેદ, કેસરી અને લીલી સાડી પહેરી વસંત પંચમી અને પ્રજાસત્તાક દિવસની પણ ઉજવણી કરી હતી. आज बहुत ही पावन दिवस है, वसंत पंचमी है और साथ साथ इस बार हम लोगों ने खोडियार माता के मंदिर में पूजा रखा है. हमें दो माताओं का आशीर्वाद मिला है, खोडियार माता का और सरस्वती माता का. जो सरस्वती माता जो ज्ञान की देवी है और संगीत की देवी है. ऐसे कहा जाता है कि हमारे धर्म में, हिंदू धर्म में ऐसे कहा जाता है आज माता सरस्वती का जन्म हुआ था, तो जन्म के उपलक्ष्य में ही माँ सरस्वती की पूजा की जाती है, इस विद्या की देवी. और सारे बच्चे आज के दिन खास करके जो बहुत ही छोटे बच्चे जो पहली बार विद्या ग्रहण करते हैं, स्कूल जाते हैं, तो उनका हमारे बंगाली में कहते हैं कि हाथे खोड़ी, तो उनका स्लेट पर वो स्लेट पेंसिल से वो क ख ग घ अ आ ई और ओम लिखते हैं आज के दिन. ઉલ્લેખનીય છે કે આ પરંપરા પોરબંદરમાં 1965 થી ચાલી આવે છે. પોરબંદરમાં 30 થી વધુ બંગાળી પરિવારો વસવાટ કરે છે. ઉપરાંત કોસ્ટગાર્ડ અને નેવીમાં પણ અનેક બંગાળી લોકો ફરજ બજાવે છે. આ તમામ બંગાળી પરિવારોએ પોરબંદરમાં રહીને પણ પોતાની પરંપરા જાળવી રાખી છે. તેઓએ જણાવ્યું હતું કે 1965 થી પોરબંદરમાં વસંત પંચમીની આ પરંપરાગત ઉજવણી કરે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ જિલ્લા કક્ષાની 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ધોરાજી ખાતે કરવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં મહારાજ ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે આ ઉજવણી થઈ હતી. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી યોજનાઓના ફ્લોટ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. દેશ માટે જીવવા માટેનો સંકલ્પ એક એક નાગરિકે કરે તો આપણો દેશ ઓર તેજ ગતિથી આગળ વધી શકે. આજની સ્થિતિની અંદર અનેક દેશોને આટા માટેની અડચણ પડી રહી છે, ત્યારે હિન્દુસ્તાન G20નું અધ્યક્ષસ્થાન કરી અને પૂરું વર્ષ એ ભારત દુનિયાને પોતાની સ્ટ્રેન્થ એનું પ્રદર્શન શક્તિનું પણ કરાવશે અને આપણી સ્ટ્રેન્થ વધારવાનું કામ કરશે. એક એક ભારતવાસી માટે ગૌરવનો વિષય છે. તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી ખંભાળિયા ખાતે કરવામાં આવી હતી, જેમાં કલેક્ટર મુકેશ પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો કલેક્ટરે પરેડ નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તો વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો. આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌપ્રથમ હું જિલ્લાવાસી, આપણા રાજ્યના વસતા તમામ અને દેશવાસીઓને આ શુભ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજે ખૂબ જ
ઉત્સાહ સાથે ઘણા લાંબા સમય બાદ સૌ આગેવાનો, જિલ્લા પંચાયત પ્રમુખ, સમગ્ર ટીમ, તમામ અધિકારીઓ, પરેડ અને રંગારંગ કાર્યક્રમથી ખૂબ જ સુંદર ઉજવણી થઈ અને આપણા દેશની પ્રગતિમાં આપણા રાજ્યનું, આપણા જિલ્લાનું યોગદાન રહે અને સૌ પ્રગતિ કરે, ભવિષ્યમાં ઉત્તરોત્તર વ્યક્તિગત રીતે અને સમાજમાં સૌનું સ્થાન ઉન્નત બને, આપણો દેશ વધુ ને વધુ આગળ વધે એવા આ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવું છું. માધવપુર ઘેડ ખાતે પણ અલગ અલગ સ્થળો પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનનું આયોજન કરાયું હતું. 200 ફૂટ ઉપર આવેલ ગોવર્ધન પર્વત પર મધુવનના જંગલ ખાતે રાષ્ટ્રીય ગીત અને ભારત માતાના પૂજન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચેક ઇન્ડિયન હાઈસ્કૂલ માધવપુર ગેડ ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલમાં સરપંચ શ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, તેમજ અમારી હાઈસ્કૂલની વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા જુદી જુદી 8 પ્રાથમિક શાળાના ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો, તેમજ અમારી હાઈસ્કૂલમાંથી ધોરણ 10 અને 12માં પ્રથમ નંબર આવેલા ભાઈઓ અને બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને બધા બાળકોએ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. માધવપુર મુકામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ગેટ દ્વારા માધવપુરના રમણીય સ્થળ ગોવર્ધન પર્વત જે ઓશો આશ્રમની અંદર આવેલો છે, ત્યાં છઠ્ઠા વર્ષે પણ ભારતના 74માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનનું આયોજન કરેલું છે, જેમની અંદર અહીંયાના ઓશો આશ્રમના અલગ અલગ સંન્યાસીઓ, મહંતશ્રીઓ તથા ગ્રામજનો, વેપારી મિત્ર મંડળ, હોમગાર્ડના કમાન્ડર તથા તેમનું યુનિટ બધાએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો. ત્યારબાદ ભારત માતાનું પૂજન અને ભારત માતાની આરતી કરી અને આ પર્વને અમે અહીંયા ઉજવેલું છે અને રંગે ચંગે ઉજવી અને અમારો જે સંદેશ છે RSSનો કે હિન્દુસ્તાનની અંદર સમગ્ર હિન્દુઓને એક કરી અને ભારતને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવાનું જે અહીંયાથી અમે સંદેશ આપેલો છે. તો શેઠ NDR હાઈસ્કૂલ ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. બોટાદમાં 8 વર્ષની બાળા પર દુષ્કર્મ અને હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, ત્યારે ભાણવડ દેવી પૂજક સમાજ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં આ ઘટનાને વખોડી કાઢવા ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ ભાણવડ તાલુકાના દેવી પૂજક સમાજના આગેવાનો, માતાઓ, બહેનાઓ, તમામ દેવી પૂજક સમાજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપવાની ફરજ એટલે પડી છે કે બોટાદ ગામે દેવી પૂજકની 9 વર્ષની દીકરી પર કોઈ નરાધમે બળાત્કાર કરી એનું ખૂન કરેલ છે અને એમના મૃત્યુ થયેલ છે. એ નરાધમને આકરીમાં આકરી સજા મળે અને ઝડપથી નિર્ણય આવે તેવા હેતુસર આ કેસ સરકારશ્રી ફાસ્ટ કોર્ટમાં લઈ જાય અને આમનો જલ્દીથી ચુકાદો આપી નરાધમને ફાંસીની સજા આપે એવી દેવી પૂજક સમાજની લાગણી અને માંગણી છે. તો બીજી તરફ બોટાદની ઘટનાને લઈને ધોરાજીમાં દેવી પૂજક સમાજ પણ રોષ જોવા મળી રહ્યો છે, જેમાં લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્ટેશન રોડ પર ચક્કરજામ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આરોપીને ફાંસી આપવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજીના સામાજિક આગેવાન. તારીખ 16ના રોજ બોટાદ ખાતે જે દેવી પૂજક સમાજની એક ફૂલ જેવી નાની બાળકી 9 વર્ષની
16 તારીખે એનું જે દુષ્કર્મ કરવામાં આવ્યું, ત્યારબાદ એની હત્યા કરી નાખવામાં આવી, જેના સંદર્ભમાં સમગ્ર ગુજરાતના દેવીપૂજક સમાજમાં રોષ છે. આજ રોજ અમારા ધોરાજીમાં દેવીપૂજક વિસ્તારના આગેવાનો અને તેમના નાગરિકો દ્વારા ધોરાજીમાં વિશાળ રેલી કરી અને ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. આ આવેદનપત્રમાં જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે, આ હીન કૃત્ય કર્યું છે કે ફૂલ જેવી બાળકીનું બળાત્કાર કરી અને એની હત્યા કરી નાખવામાં આવી છે, ત્યારે સરકારશ્રી પાસે અમે ન્યાય માંગીએ છીએ કે આ દીકરીને અને એના પરિવારને તાત્કાલિક ન્યાય આપવામાં આવે, આરોપીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે, જેથી કરીને અને એનો ભય રહે. એટલા માટે આવા લોકોને તાત્કાલિક ફાંસી આપે એવી અમે સરકારને આપના મીડિયાના માધ્યમથી અને ડેપ્યુટી સાહેબના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક આધેડ પર જૂના બંદર વિસ્તારમાં એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા મુકેશ રામજી ખોરાવા નામના આધેડ ઘરેથી જૂના બંદર તરફ જતા હતા, ત્યારે આ આધેડને જૂના બંદર કસ્ટમ ઓફિસ સામે મનીષ ગુગડી નામના શખ્સે આ આધેડને રોકીને પ્રથમ બચકા ભર્યા હતા અને ત્યારબાદ હુમલો કર્યો હતો, જેમાં આધેડને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુકેશ રામજી ખોરાવટ. અમે ગામમાં આવતા ને ઓલી જતા રહ્યા ને જવાના દેતો હતો. ઓલો અમારો ખલાઈ કીધો ભાઈ ને જવા દે, હાથ દુખે જ માનતો હતો નહીં, તો પણ એ ગાળું દેતો હતો ને પાટું ને ઠોસા મારવાનો કરતો હતો, તો હમતો ને જવા ના દેતો હતો. પછી એને મારો આ ગંજીને ફા લાગી, એટલે મેં એનો કાટલો પકડ્યો, એને મંગૂઠો મારો મોઢામાં લઈને બેસી ગયો, એ પડ્યો ને ધક્કો માર્યો, એટલે પછી હું ભાગી આવ્યો. મનીષ ગુંગળી. બંદર ઇકુના વાનપા કસ્ટમની સામે. તો આ આધેડ સાથે સાથે છેલ્લા 2 દિવસથી આ શખ્સ બોલાચાલી પણ કરી રહ્યો હતો, તો પોલીસે પણ આ આધેડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ સર્કલ નજીક આજે એક ટ્રક ચાલકે એક બાઇક ચાલકને હડફેટે લીધો હતો, જે અકસ્માતમાં બાઇકમાં ભારે નુકસાન પહોંચ્યું હતું, તો બાઇક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પોરબંદરના કમલાબાગ સર્કલ નજીક બેફામ ચાલતા વાહન ચાલકો અને ખાસ કરીને ટ્રક ચાલકો અવારનવાર અકસ્માત સર્જે છે, ત્યારે આજે કમલાબાગ સર્કલ નજીક એક બાઇક ચાલકનું બાઇક સ્લીપ મારી ગયું હતું, તો આ ઘટના બાદ પાછળ આવી રહેલ ટ્રક ચાલકે આ બાઇકને પાછળના વ્હીલમાં હડફેટે લીધું હતું, જેથી બાઇકમાં ભારે નુકસાન પહોંચ્યું હતું, તો બાઇક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસંગ ટેકરી 4 રસ્તા પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ 2 લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે નરસંગ ટેકરી નજીક આવેલ પોલીસ ચોકી પાસે આજે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આશાપુરા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ મસાણી નામના આધેડ અને વિજય ધરમસિંહ મશારામ નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તો બંને ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિપુલ રાઠોડ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં 74મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી. પોરબંદર વાસીઓએ કર્યું મધદરિયે ધ્વજવંદન. પોરબંદરના બંગાળી પરિવારો 6 દાયકાથી કરે છે વસંત પંચમીની ઉજવણી. માં સરસ્વતી મૂર્તિની આરાધના બાદ દરિયામાં થશે વિસર્જન.
બોટાદમાં બાળા પર દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે સૌરાષ્ટ્રભરમાં રોષ. ભાણવડ અને ધોરાજીમાં દેવી પૂજક સમાજે પાઠવ્યું આવેદન. પોરબંદરમાં નરસણ ટેકરી નજીક બે બાઇક વચ્ચે અકસ્માત. ઈજાગ્રસ્ત બનેલા બંને બાઇક ચાલકોને સારવારમાં ખસેડાયા. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.